નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની અંદર નવા પ્રિન્સિપાલ, વિવિધ શિક્ષકોની, લાઇબ્રેરિયન, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સ્ટેનોગ્રાફર વગેરે જેવી 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કઈ કઈ પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે, કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે, એના માટેની જે છે એ શૈક્ષણિક લાયકાત શું રહેશે, પગાર ધોરણ તમને જે છે એ કેટલું મળવાપાત્ર રહેશે, આના માટે જે પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષા કેટલા તબક્કાની અંદર લેવામાં આવશે, એને જે છે એ અભ્યાસક્રમ શું રહેશે, તમારે કેટલી પરીક્ષા ફી ભરવાની થશે, કેટલી જે છે એ ઓનલાઈન અરજી કરવા માટેની ફી ભરવાની થશે, એ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે છે એ રિક્રુટમેન્ટ ઓફ વેરિયસ નોન ટીચિંગ, ટીચિંગ એન્ડ નોન ટીચિંગ પોસ્ટ ઇન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એન્ડ નવોદય વિદ્યાલય સંગઠન, જે રિક્રુટમેન્ટ નોટિફિકેશન છે 1/2025. તો જે નવોદય વિદ્યાલય છે અને કેન્દ્રીય વિદ્યાલય છે એની અંદર જે છે એ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફની જે છે એ ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જે આનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમે અહીંયા જોઈ શકો છો. જે સૌ પહેલી જ પોસ્ટ છે એનું નામ છે આસિસ્ટન્ટ કમિશનર ઇન કેન્દ્રીય વિદ્યાલય. તો એની જે છે એ 8 જગ્યાઓ છે. અને આસિસ્ટન્ટ કમિશનર ઇન નવોદય વિદ્યાલય, તો એની જે છે એ 9 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. હવે આપણે પ્રિન્સિપલ માટે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો, પ્રિન્સિપલ માટે તો જે કેન્દ્રીય વિદ્યાલય છે એની અંદર કુલ 134 પ્રિન્સિપલની જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. જે નવોદય વિદ્યાલય છે એની અંદર કુલ 93 જગ્યાઓ માટે જે છે એ પ્રિન્સિપલની ભરતી થવા જઈ રહી છે. આપણે વાઇસ પ્રિન્સિપાલની વાત કરીએ તો એના માટે જે છે એ કેવીએસ ની અંદર ભરતી છે અને કુલ 58 જે છે એ વાઇસ પ્રિન્સિપલની જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ કમિશનર, બીજી પોસ્ટ છે પ્રિન્સિપલ અને ત્રીજી પોસ્ટ છે વાઇસ પ્રિન્સિપલ. એના પછી શિક્ષકોની ભરતી વિશે વાત કરીએ. તમે જોઈ શકો છો, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને કેન્દ્રીય વિદ્યાલયની અંદર કુલ જે છે એ 1465 જે છે એ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. હિન્દી, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ, કોમર્સ, કમ્પ્યુટર સાયન્સ અને બાયોટેકનોલોજી, આ 12 વિષયોની અંદર કુલ જે છે એ 1465 જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની ભરતી જે છે એ કેન્દ્રીય વિદ્યાલયની અંદર થવા જઈ રહી છે. આપણે નવોદય વિદ્યાલયની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો, એની અંદર પણ હિન્દી, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ, કોમર્સ, કમ્પ્યુટર સ્ટડી, કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન, મેલ અને ફિમેલ, એની અંદર કુલ જે છે એ 1513 જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો 23 ની અંદર જે છે એ કેટલી ભરતી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની? 1465. અને નવોદય વિદ્યાલયની અંદર જે છે એ 1513 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇન મોડર્ન લેંગ્વેજ, એની અંદર પણ નવોદય વિદ્યાલય છે એની અંદર આસામી, ગારો, તમિલ, તેલુગુ, ઉર્દુ, બંગલા અને મણિપુરી માટે જે છે એ 18 શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના પછી જે નવા શિક્ષકોની ભરતી છે એ છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ. તો એની અંદર જે છે તમે જોઈ શકો છો, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, સોશિયલ સ્ટડીઝ, મેથેમેટિક્સ, સાયન્સ, ફિઝિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશન, આર્ટ એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ અને સ્પેશિયલ એજ્યુકેટર ટીજીટી. તો એની જે છે એ કુલ 2794 જગ્યાઓ માટે જે છે એ ભરતી કેન્દ્રીય વિદ્યાલયની અંદર જે છે એ થઈ રહી છે. પહેલા પીજી ટીચર્સ, પીજીટી અને એના પછી ટીજીટી એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો કેન્દ્રીય વિદ્યાલયની અંદર 2794 ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી થવા જઈ રહી છે. પછી લાઇબ્રેરીની અંદર આપણે વાત કરીએ તો લાઇબ્રેરીની અંદર તમે જોઈ શકો છો, કેન્દ્રીય વિદ્યાલયની અંદર કુલ 147 જે છે એ લાઇબ્રેરીની જગ્યાઓ માટે પણ જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના પછી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ ટીજીટી ઇન નવોદય વિદ્યાલય, તો એની અંદર પણ હિન્દી, ઇંગ્લિશ જે તમામ વિષય છે એ તમે જોઈ શકો છો. અને એની અંદર કુલ 2978 ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સની જે છે એ ભરતી થવા જઈ રહી છે. પછી ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ થર્ડ લેંગ્વેજ, એની અંદર તમે જોઈ શકો છો, જે અલગ અલગ ભાષાઓ આપવામાં આવેલી છે. એની અંદર તમે જોઈ શકો છો, ગુજરાતી ભાષાની અંદર 52 જે છે એ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. અને ભારતની જે છે એ અલગ અલગ 17 લેંગ્વેજની અંદર કુલ 443 જે છે એ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. હવે આપણે આગળ વાત કરીએ, જે પ્રાઇમરી ટીચર છે એટલે કે જે કેન્દ્રીય વિદ્યાલયની જે ધોરણ 1 થી 8 ની પ્રાઇમરી સ્કૂલો છે એની અંદર તમે જોઈ શકો છો, જે સ્પેશિયલ એજ્યુકેટર છે એની 494 જગ્યાઓ, પીઆરટી એની જે છે 2684 જગ્યાઓ અને પીઆરટી
મ્યુઝિક એટલે કે પ્રાઇમરી ટીચર અને પ્રાઇમરી ટીચર મ્યુઝિકની જે છે એ 2684 અને 187, તો કુલ પ્રાઇમરી શિક્ષકોની જે છે એ 3365 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. હવે જે નોન ટીચિંગ સ્ટાફ છે એટલે કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, તો એની અંદર તમે જોઈ શકો છો જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે એની 12 જગ્યાઓ, ફાઇનાન્સ ઓફિસરની 5 જગ્યાઓ, આસિસ્ટન્ટ એન્જિનિયરની 2 જગ્યાઓ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની 74 જગ્યાઓ, જુનિયર ટ્રાન્સલેટરની 8 જગ્યાઓ, સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટની 280 જગ્યાઓ, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટની જે છે એ 714 જગ્યાઓ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 3 જગ્યાઓ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એની જે છે એ 57 જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. તો આ જે છે એ કેન્દ્રીય વિદ્યાલયની અંદર વાત થઈ ગઈ. તો કેન્દ્રીય વિદ્યાલયની અંદર જે છે તમે જોઈ શકો છો જે સિનિયર ક્લાર્ક છે એની 280 જેટલી અને જે જુનિયર ક્લાર્ક છે એની અંદાજે 714 જેટલી જગ્યાઓ જે છે એ ભરાવા જઈ રહી છે. હવે આપણે આગળ વાત કરીએ જે નવોદય વિદ્યાલય છે એની અંદર તમે જોઈ શકો છો જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એની જે છે એ 46 જગ્યાઓ, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એની જે છે એ 512 જગ્યાઓ, લેબ અટેન્ડન્ટ એની જે છે એ 165 જગ્યાઓ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એની જે છે એ 24 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આમ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની અંદર શિક્ષકો અને જે છે એ નોન શૈક્ષણિક સ્ટાફની મળી 13,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. હવે આના માટે જે છે એ શૈક્ષણિક લાયકાત, પરીક્ષાની વિગતો એ તમામ માહિતી જે છે એ આપણે ફટાફટ જોઈએ. પરંતુ એ તમામ માહિતી જોઈએ એ પહેલા આ જે છે એ ઓફિશિયલ પીડીએફ છે એની લિંક તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને આ ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ છે એ જોઈ શકો છો. હવે આપણે આગળ ફટાફટ જે છે એ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે જે છે એ કેટલો પગાર ધોરણ રહેશે. તો આસિસ્ટન્ટ કમિશનર માટે લેવલ 12 પ્રમાણે જે છે એ ₹78,800 થી 2,09,200 ના પ્રમાણે જે છે એ પગાર આપવામાં આવશે. પ્રિન્સિપલ માટે પણ જે છે એ જ લેવલ 12 પ્રમાણે ₹78,800 થી ₹2,09,200 સુધીનો જે છે એ પગાર આપવામાં આવશે. વય મર્યાદા જે છે એ આસિસ્ટન્ટ કમિશનર માટે 50 વર્ષ કરતા વધારે ના હોવી જોઈએ અને પ્રિન્સિપલ માટે 35 વર્ષ કરતા ઓછી નહીં અને 50 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. પછી આપણે આગળ વાત કરીએ જે વાઇસ પ્રિન્સિપલ છે એના માટે જે છે એ લેવલ 10 પ્રમાણે ₹56,100 થી 1,77,500 નો જે છે એ પગાર આપવામાં આવી શકે છે. 35 વર્ષથી તમારી જે છે એ ઉંમર ઓછી ના હોવી જોઈએ અને 45 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં અને આ પ્રમાણેની જે છે એ લાયકાત હોવી જોઈએ. એ તમે ઓફિશિયલ નોટિફિકેશન ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે ત્યાં જઈ અને વિગતે જોઈ લેજો. જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર છે એના માટે જે છે એ લેવલ 8 પ્રમાણે ₹47,600 થી 1,51,100 નો જે છે એ પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતા જે છે એ વધારે ના હોવી જોઈએ અને તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ. પછી આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો જે બીજું લખ્યું છે એ પ્રમાણે જે લેંગ્વેજ છે એ પ્રમાણે જે છે એ તમારા જોડે ડિગ્રી હોવી જરૂરી છે. પછી આપણે આગળ વાત કરીએ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જે છે એ કમ્પ્યુટર સાયન્સ, ફિઝિકલ એજ્યુકેશન માટે છે. તો એના માટે પણ તમારે જે પ્રમાણે રિક્વાયર્ડ ડિગ્રી છે એ મેળવેલી હોવી જોઈએ. એના પછી આપણે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સની અંદર વાત કરીએ તો એના માટે પણ તમે જે છે એ ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ. પીટીસી જે ડિગ્રી કોર્સ આવે છે એ તમે જે છે અથવા તો તમે બીએડ કરેલું હોવું જોઈએ. તો તમે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જે છે એ ફોર્મ ભરી શકશો અને એની અંદર તમારી જે છે એ 35 વર્ષ કરતા વધારે ઉંમર ના હોવી જોઈએ અને લેવલ 7 પ્રમાણે તમને ₹44,900 થી 1,42,400 જે છે એ પગાર આપવામાં આવશે. પછી વાત થઈ ગઈ તમામ. પછી હવે જે છે એ મેઇન જે છે એ જે પછી નોન ટીચિંગ સ્ટાફ છે કમ્પ્યુટર સાયન્સ એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર આપી દેવામાં આવેલી છે. પછી આપણે જે છે એ મેઇન વાત કરી લઈએ કે ફોર્મ ભરવાની તારીખો કઈ છે અને તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે. જે નોન ટીચિંગ સ્ટાફ છે એનો પગાર એની ઉંમર જે છે એ તમે ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જઈ અને ચોક્કસથી જોઈ લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ તમને મળી જશે. જે એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને જે છે એ એજ રિલેક્સેશન છે એનો લાભ પણ જે છે એ ચોક્કસથી આપવામાં આવે છે. પછી મોડ ઓફ સિલેક્શન તમારે જે છે એ કઈ રીતે એક્ઝામ આપવાની થશે. તો જે તમારી ટાયર 1 એક્ઝામ હશે એની અંદર જે છે એ આ પ્રમાણેનું પેપર હશે. પાર્ટ 1 હશે જનરલ રીઝનિંગ એના જે છે એ 20 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેશે. પાર્ટ 2 હશે ન્યુમેરિક એબિલિટી એની અંદર જે છે એ 20 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેશે. પાર્ટ 3 હશે બેઝિક કમ્પ્યુટર લિટરસી એના જે છે એ 20 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેશે. પાર્ટ 4 હશે તમારું જનરલ નોલેજ એના 20 પ્રશ્નો અને 60 માર્ક્સ રહેશે. પાર્ટ 5 હશે લેંગ્વેજ કોમ્પિટન્સી ટેસ્ટ ઇંગ્લિશ 10 પ્રશ્નો અને એના 30 માર્ક્સ રહેશે. પાર્ટ 6 હશે લેંગ્વેજ કોમ્પિટન્સી ટેસ્ટ એની અંદર જે છે એ 10 પ્રશ્નો અને 30 માર્ક્સ રહેશે. કુલ 100 પ્રશ્નો અને 300 માર્ક્સનું પેપર જે છે એ તમારે પાર્ટ એટલે ટાયર 1 એક્ઝામ જે છે એ એની અંદર લેવામાં આવશે. પછી તમારી જે ટાયર 2 એક્ઝામ જશે એની અંદર જે છે એ
મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે જે છે એ ટાયર 1 એક્ઝામ જે છે એ આ પ્રકારની લેવામાં આવશે. એના પછી આપણે હવે જે છે એ ડાયરેક્ટ ટાયર 2 એક્ઝામ વિશે વાત કરી લઈએ. તો એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. ટાયર 2 એક્ઝામની અંદર તમારે જે છે એ ડિટેલ સિલેબસ ઓન કેવીએસ અને એનવીએસ વેબસાઇટ અંડર રિક્રુટમેન્ટ હેડિંગ. ડિટેલ સિલેબસ જે છે એની અંદર તમને આપેલો છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે છે એ 60 હશે અને ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો જે છે એ 70 હશે અને એને જે છે તમારા 70 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર જે છે એ ટાયર 2 એક્ઝામની અંદર જે છે એ લેવામાં આવશે. અને અમુકની અંદર જે છે એ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, કારણ કે જે જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક થઈ ગયા, જે ટાઈપિસ્ટ અમુક છે, સ્ટેનોગ્રાફર છે, એના માટે જે છે એ આ પ્રકારનો સ્કિલ ટેસ્ટ છે એ પણ લેવામાં આવશે. અને અમુક જગ્યાએ તમારે જે છે એ પ્રિન્સિપાલ થઈ ગયા, વાઇસ પ્રિન્સિપાલ થઈ ગયા, એની અંદર જે છે એ ઇન્ટરવ્યુ છે એ પણ લેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ. જે મેઇન વાત છે કે તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો અને કેટલી જે છે એ ફી ભરવાની રહેશે. તો એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, જે આસિસ્ટન્ટ કમિશનર છે એના માટે તમારે 2300 રૂપિયા એક્ઝામ ફી અને 500 રૂપિયા જે છે એ પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. પ્રિન્સિપલ માટે 2300 રૂપિયા એક્ઝામ ફી અને 500 રૂપિયા જે છે એ પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. વાઇસ પ્રિન્સિપલ માટે 2300 રૂપિયા જે છે એ એક્ઝામ ફી અને 500 રૂપિયા પ્રોસેસિંગ ફી. ટીચર્સ માટે જે છે એ 1500 પ્લસ 500 2000 રૂપિયા તમારે જે છે એ ભરવાના થશે. આ રીતે તમે જોઈ શકો છો, તમારે મિનિમમ જે છે એ 1700 રૂપિયા તો ફી જે છે એ ભરવાની થશે. તમે કોઈ પણ જે છે એ જગ્યા માટે ફી કરો, તમારે જે છે એ 2000 થી 3000 રૂપિયા જે છે એ અંદાજિત જે છે એ ફી ભરવાની રહેશે. અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો વિશેની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. રજિસ્ટ્રેશન 14 નવેમ્બરથી જે છે એ શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 4 ડિસેમ્બર 2025 છે અને ફી ભરવાની પણ છેલ્લી તારીખ 4 ડિસેમ્બર 2025 છે. તો 14 નવેમ્બરથી 4 નવેમ્બર દરમિયાન તમે જે છે એ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની અંદર જ્યાં 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.